યોદ્ધાપતિ રામ, સૃષ્ટિનો માલિક, જ્યારે જાનકી સીતાનો રાવણ હરણ કરીને લંકામાં લઈને જાય છે, ત્યારે રામ લંકા ઉપર વિજય મેળવી અને જ્યારે પાછા આવે છે, ત્યારે કિષ્કંધાના જંગલમાં આવે, જ્યારે રામે વાંદર રાજને કાંઈકનો કાંઈક આપ્યો, સુગ્રીવને કિષ્કંધાની ગાદી આપી, જટાયુને મોક્ષ આપી દીધું કે ભગવાન રામ દરેક વાંદરના ઋણમાંથી મુક્ત થઈ શક્યા. પણ રામે જ્યારે હનુમાન સામું જોયું, ત્યારે રામ કશું બોલી ન શકે. બથ ભરી અને ઓના ઓરડાની બે ટીપા પડ્યા અને રામ કહે, એ હનુમાન, એ અંજનીના જાયા, એ પવનના દીકરા, તો મને કે ભરત જેવો વાલો લાગે છે. હું બધાના ઋણમાંથી કે મુક્ત થઈ શકું, પણ કે તારા ઋણમાંથી હું ક્યારે મુક્ત નહીં થઈ શકું. કે ભગવાન રામે ગળામાંથી કંઠી માળા હનુમાનને આપી, ત્યારે હનુમાન માળા લઈ મોતી તોડી અને અનેક મણકામાં જોયા, પણ ક્યાં રામના દેખાણ. રામ કહે, હનુમાનજી, શું કે સુધો છો માળામાં? એ માળામાં કે મારું નામ નથી, તો માળા શું કામ નથી? જ્યારે હનુમાનજી છાતી ફોડી અને જોયા દેખાડ્યું તો કે જો તમે અહીંયા કે રામ છે, જ્યાં રામ હોય ત્યાં જ કે હનુમાન હોય.